ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिश्रीदसादनम् ॐ श्रीमन्महागणाधिपतये नमः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृधस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रन्नो अपिवातय मनः। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। આપણે સૌ અત્યારે જે એકત્રિત થયા છીએ નિમિત્ત છે એક ભવન, નિમિત્ત છે એક ભવન, પણ એ ભવનની ઉપર પહેલો શબ્દ છે ઓમ, પછી બીજો શબ્દ છે સીતા અને ત્રીજો શબ્દ છે રામ. તો એ ત્રણે ત્રણ આપણી અંદર છે અને આપણી બારે પણ છે. તો ઓમ જે છે એ સાકાર અને નિરાકાર પરમાત્માનો નિર્દેશ કરતું એકાક્ષરી નામ છે, જેને એને એકાક્ષરી બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે, જેની પ્રાપ્તિ માટે જન્માંતરો સુધી યતિઓ, જોગીઓ, સંન્યાસીઓ, સાધુ, સંતો, મહંતો પોતાના લોહી અને હાડકાનું ખાતર કરે છે ઈ ઓમને જાણવા માટે. ઈ જે હોમ જે છે એને આપણે ઉપનિષદની અંદર માંડુક્યમાં અકાર, ઉકાર અને મકાર અને ચતુર્થ પાદ જે બ્રહ્મ છે એનો નિર્દેશ કરનારું છે, એટલે એને એકાક્ષરી બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. પરંતુ એ ઓમ જે છે એમાં અ, ઉ ને મ છે એટલે ઓમ એમ બોલાય છે. જ્યારે આપણે સંધિના નિયમ પ્રમાણે અ પ્લસ ઉ ઇઝ ઇક્વલ ટુ ઓ એટલે આપણે ઓમ બોલીએ છીએ, અને મ સાયલન્ટ છે અડધો એટલે ઓમ, ત્યારે મોઢું બંધ થઈ જાય છે. તો અકારથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે અને મકારથી તેમાં લીન થઈ જાય છે. અને વાસ્તવમાં અત્યારે વર્તમાનમાં જે આપણે બધા છીએ એ ઓમકાર સ્વરૂપ જ છીએ. પરંતુ એ ઓમને જાણવા માટે એના પછી જે નામ લાગેલું છે સીતારામ, તો એ ઓમ સુધી પહોંચવા માટે જ એ નીચે જે છે એનો આધાર છે, કે આ બ્રહ્માંડનો આધાર પણ એ જ છે. તો હવે સીતા શબ્દનો અર્થ જે છે આપ ભલી ભાંતિ બધા બરાબર જાણો છો, પણ થોડી ક્યારેક ભૂલ થઈ જાય જાણવા છતાં. જાણેલો ભૂલ કરે તો દંડ વધુમાં. હમણાં કંઠી જે કાઢી નાખી તેને કહી દીધું કે આવી રીતના હાલતા એ કે ઓલા શું કહેવાય એને ડોકમાં જે પેલી ગાયો હતી ને એને ડેરા બાંધતા, એ કે હાલતા એ કે ડેરા બદલાવે ને એવાનું મારે કામ નથી. કેમ? એ કે એવા ડેરા હું બાંધતો નથી. તો અહીંયા એ ઓમ જે છે એની પ્રાપ્તિ માટે, એના જ્ઞાન માટે આ જે સીતા જે છે એ આપણા બધાનું પ્રતીક છે. સીતા જે છે એ જીવ માત્રનું પ્રતીક છે. તો સીતા સ્વયંવર કોણે નથી જોયો? આપણે બધાએ જોયો છે. શેમાં? ટીવીમાં, બરાબર. અને સીતા સ્વયંવર વિશે આપણે જાણીએ છીએ કે માતા સીતાના હાથમાં વરમાળા છે. કોના હાથમાં વરમાળા છે? માતા સીતાના હાથમાં વરમાળા છે. અને દેશ દેશાંતરના રાજા મહારાજાઓ, ધનિષ્ઠો કે માનો ને એટલી બધી જેની પાસે સંપત્તિઓ છે, દેવી સંપત્તિ પણ છે
અને આ ભૌતિક સંપત્તિ પણ છે, એવા બધા રાજા રજવાડું બેઠા છે અને એને સમજાવે છે એની સખીઓ કે આ રાજા આ છે, આ રાજા આ છે, આ છે, તારે જેને વરમાળા પહેરાવી એને પહેરાવ. એમ અત્યારે એની એ જ સભાની અંદર રઘુકુલ રામ જે ભગવાન સાક્ષાત ઓમકારના અત્યારે સાકાર રૂપે પ્રગટ થયેલા છે, જે નિરાકાર ઓમ જે છે એનો સાકાર ત્યાં સામે છે અને એક સામે આખી દુનિયાની સંપત્તિ છે કે જેની પાસે નિષ્કંટક રાજ્ય પણ છે. જેવા ઝવેરાત છે, સોનું ચાંદી હીરા મોતી માણેક એક આ બાજુ છે અને એક બાજુ એકમાત્ર આ જે શરણ લેવા જેવો છે આપણા જીવનનો, એ છે ઓમકાર રૂપી પરમાત્મા સાક્ષાત રઘુરામ આકાર રૂપે. એટલે હવે સીતાજીને કહેવામાં આવે છે કે હવે તારે જેનું વરણ કરવું એનું કર. આ બે વસ્તુ છે અને એ જ આપણે પોતે જીવ એટલે સીતા. એક બાજુ આ દુનિયાની આપણી જાકો જમાડ જે છે, ધન સંપત્તિ પુત્ર પરિવાર સત્તા માન પ્રતિષ્ઠા, અને બીજી બાજુ આપણી હૃદયમાં બેઠેલો જે રામ, આપણા હાથમાં વરમાળા છે. પણ જ્યારે જ્યારે આપણે જગતના આ પાણી પદાર્થોના સુખ દેખાય છે ને તો વરમાળા પહેરાવાઈ જાય છે અને એકવાર પહેરાવાઈ જાય ને પછી ખાતું ખુલી જાય, પછી હપ્તા પહેરાવીના છૂટકો નથી. એટલે સીતા માતા જે છે એ જીવનું પ્રતિનિધિત્વ છે અને કહી રહી છે કે હજી તમારા હાથની વાત છે, જ્યાં સુધી મનુષ્ય શરીરમાં આપણે આ વરમાળા લઈને ઊભા છીએ કે જે દિવસે આપણે આ ત્રણ લોકના નાથને વરશું, એને વરમાળા પહેરાવશું, તો ત્યાં પણ એક અજંબો છે, અચિંત્ય છે એ વસ્તુ કે ત્યાં સીતાજીના હાથમાં વરમાળા છે અને ત્રણ લોકનો નાથ જે છે એ નમીને ઊભા છે. એમ આ હૃદયની અંદર જે ત્રણ લોકનો નાથ બેઠો છે એ તમે એને જે બાજુ રમાડો ને એ બાજુ રમવા તૈયાર છે, પણ એ ક્યારેય વિરોધ કરતો નથી. જગતના જે કઈ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ સંબંધ જે સુખો આપણે લેવા જઈએ છીએ ત્યારે રામ વિરોધ કરતો. તો હવે ત્યાં પણ જે સીતા માતાએ જ્યારે રામનું વરણ કરે છે ત્યારે વરાયેલા રામ સીતાજીનું વરણ કરે છે. એટલા માટે જગતની અંદર આપણે એક વખત આ ઈશ્વરે આવડું મોટું બ્રહ્માંડ આપી દીધું છે. હવે વરણ આપણે કરવાનું છે કે ભાઈ આપણી પાસે આવડી મોટી દુનિયા છે, એની અંદર બધા પ્રકારના સુખ સુખના સાધનો આપેલા છે. હવે પસંદગી મારે કરવાની છે કે મારે કોને વરવું. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ, જાકે શિરપુર મોરસો મુકુટ હોય. એમ તો એ પસંદગી માટે આવો આ મનુષ્ય દેહ મળ્યો છે અને એના માટે જ્યારે જ્યારે આ જે ભવન છે ને, શબ્દ શું વાપર્યો છે? ભવન. હવે ત્યાં ખરેખર એક આપણું ગુજરાતીની અંદર એક ભાષા છે, એક પ્રસાદ શબ્દ છે અને બીજો પ્રાસાદ શબ્દ છે. એક જ કાનો માત્રનો ફરક છે. પ્રસાદ શબ્દ જે છે અને પ્રાસાદ શબ્દ જે છે, અને જે વ્યક્તિ પછી આ પ્રસાદ સમજીને સ્વીકાર કરે છે એના જીવનમાં ક્યારેય પણ એ ગૃહસ્થ આશ્રમનો એક પણ ચીલો ચાતરી શકતા નથી. પ્રસાદને પ્રસાદ તરીકે સ્વીકારવું એ અઘરામઘરી વાત. સ્વીકાર કર્યો. હવે ત્યાં સ્વીકાર જે છે એ નથી થતો. અહંથી અહંકાર જાગી જાય છે. ભલે આ જે પ્રસાદ જે છે એ મારો ઈશ્વરનો, મારા હરિનો, મારા રામનો પ્રસાદ છે. શું છે? પ્રસાદ છે. તો કોઈ પણ ક્યારેય પણ આપણે જે મંદિરે જઈએ છીએ ત્યાંથી જે કઈ આપણે પ્રસાદ આપવામાં આવે છે એ પ્રસાદ કેટલો હોય? આટાણે કઈ આપણે જેમ પૂરી ને અડદિયા દાયબા એટલો ન હોય. કેટલો હોય? કોળીઓ એક જ હોય પ્રસાદ, અને એને આપણે આંખે લગાડીએ, માથે ચડાવીએ, આજુબાજુમાં હોય એને આપીએ, કાં રૂમાલમાં બાંધી અથવા પડીકું બાંધીને ઘરે લઈ જઈએ અને ઘરનાને બધાને આપીએ. શું કામ? કારણ કે પ્રસાદ છે. પ્રસાદ વહેંચીને ના ખવાય, વહેંચીને ખવાય. પ્રસાદમાં એક જ અક્ષરનો ફરક છે.
વેચવું, વેપારી જે છે એને વેચવો શબ્દ કહે, અને જ્યારે ભક્ત જે છે ભગવાનનો પ્રસાદ જે છે એ વહેંચીને ખાય, એકલો ખાતો. હવે જ્યારે આપણી અંદર એ જ ભગવાનનો પ્રસાદ આપણે નમન કરીએ છીએ, માથે ચડાવીએ છીએ, બધાને આપીએ છીએ, અને ધારો કે બે શીંગા કદાચ ને કડવા નીકળે, શીંગા શીંગા છે, કદાચ કડવા નીકળ્યા, તો શું આપણે પૂજારીને કે એ પ્રસાદને આપણે અવહેલના કરીએ છીએ, તિરસ્કાર કરીએ છીએ? નહીં, કારણ કે ભેગો બે સાંકરિયા મીઠા આપ્યા હોય તો એ બધું ખાઈ લઈએ, એટલે જે કડવાશ હતી એ જતી રહે. તો જે પ્રસાદ મને મળ્યો છે એ પ્રસાદનો હું જેવો છે તેવો, જેવો પ્રસાદ છે, કડવો છે, મીઠો છે, એનો જ હું સ્વીકાર કરી શકું. બરાબર વિચાર છે. જો એનો હું સ્વીકાર કરી શકું તો પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે. આ પ્રસાદથી આવી રીતના બધા પ્રકારના દુઃખો જાય છે કે મારું મકાન, મારી ઝૂંપડી નથી નાની નથી મોટી, મારો ઈશ્વરનો પ્રસાદ છે. તો એમ આ મને જે અત્યારે આ જે આપ્યું છે ને એ પ્રસાદ છે. શું છે? હરીને રહેવાનો પ્રસાદ છે. આ પ્રસાદની અંદર એ બેઠો છે, તો આણે મને આપ્યું છે આ શરીર, જેવું છે તેવું, રૂપ કરૂપ, ઊંચું નીચું, જાડું પાતળું, જેવું છે એવું. એ મારો હરિનો પ્રસાદ છે, અને એ હરિને મેળવવા માટે મળ્યો છે, માટે હું એને પ્રસન્નતાથી સ્વીકારું છું, જેવું છે તેવું. કારણ કે તમને તો જ્યાં સુધી અરીસો સામે ના આવે ત્યાં ક્યાં દેખાવાનું, સામે વાળાને દેખાય. પ્રશ્ન એનો છે, તમારે દુઃખી થવાનો કોઈ અર્થ જ નથી. તો એ જે પ્રસાદ સમજીને સ્વીકાર્યું, એવી જ રીતના આપણા જીવનમાં સવારથી સાંજ સુધીના જે વ્યવહારો કરીએ છીએ ને, એ વ્યવહારોની અંદર સૌથી પહેલા આપણું ઘર હોય છે. સૌથી પહેલા શરૂઆત આપણી માતા પિતા, ભાઈઓ બહેનો, માતા, એ બધા જે હાજર છે, એમાં દરેક એના પોતાના કર્મોનું ફલ ભોગવવા આવેલા હોવાથી એ મને આપેલો ઈશ્વરનો પ્રસાદ છે. પ્રસાદ સમજી હું ને માં મારો પ્રસાદ છે, પિતા મારો પ્રસાદ છે, બેન મારી પ્રસાદ છે, ભાઈ મારો પ્રસાદ છે, ઈશ્વરે આપેલો. ઘરના મારા પ્રસાદ છે, સાસુ મારા પ્રસાદ છે, સસરા મારા પ્રસાદ છે. અને જો હવે તમને કોઈ દુઃખ પડે તો કેજો. પ્રસાદની કોઈ દી અવહેલના ના થાય, અવગણના ના થાય, તિરસ્કાર ના થાય. જ્યારે પ્રસાદની અવહેલના કે ગણના કે તિરસ્કાર થાય છે, ત્યારે એ જ ઈશ્વરનો તિરસ્કાર થઈ રહ્યો છે. અને પછી કે ભગવાન મારે તારી જોડે આવું છે, હાલતો ઓધવજી કે ભગવાન મારે તારા ભેગું આવું છે, કે હાલતો હાલતો. આ ચાકડી લેતા જાઓ, વલકલ પહેરજો, અલકનંદાના પાણી પીજો, ને જંગલમાં રહેજો, ને મારા નામની સમાધિ કરજો. કોઈ સાધુ પાસે જઈને જ્ઞાન મેળવીને તો મારી પાસે આવી શકે. એમ લ કરતા ધોયડાઓ તો આવી શકાશે? તો આ પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે સૂત્ર એક જ છે, પણ અનંત જન્મો સુધી પણ જો એ આપણે સ્વીકારી નહીં શકીએ ને, તો એ પ્રસાદ જે છે એ પ્રસન્નતા ક્યારેય આપી શકશે. અને જે આપેલો પ્રસાદ જે છે એની આપણે એવી હાલત કરીએ છીએ કે જે સત્યનારાયણ ભગવાનની કથામાં કોણ નથી ગયું હાથ ઊંચો કરે? બધા ગયા. એમાં પહેલા અધ્યાયમાં કોઈ ન હોય, જેમ સવારે 10:30 સુધી કોઈ નહોતું. પછી બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, ચોથો અધ્યાય જેવો શરૂ થાય, અને પાંચમા ના તો મૂળમાં તો ધીમે 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 ખોલી નાખવું પડે, ભાઈ હજી બારે ખાટલા મૂકો. કેમ? પ્રસાદ. અને પછી જેવો એ પીરસવામાં આવે, અને એની અંદર સાચા ઘીનો શીરો હોય, અને પછી જેવો હાથમાં દેવામાં આવે તો આખે, કારણ કે બનાવ્યો હોય પણ વધીને 100 માણસ નો, હવે થઈ ગયા 150 પોણા 200, તો શું કરે? ચમચી કાપે, થોડી ઓછી કરતા. પણ તો એમ કરતા કરતા છેલ્લે બેઠા ને દેવો તો પડે કે નહીં? એને દીધો ને શું થયો? આ તો સાચા ઘીનો નો, સાચા ઘીનો શીરો બનાવ્યો હોય. એટલે એને વળી બીજો હાથ કર્યો, પાછો લઈ ગયો, ભાઈ પ્રસાદ. ઓલા ભાઈ ના ત્રાસમાં પૂરો થઈ ગયો, અને પાછો હાથ લીધો, બિલાડું ચાવી ગયું. પાછો હાથ લીધો આગળ તો એ બિલાડું ચાટી ગયો. પાછો હાથ લીધો હાથમાંથી. એટલે જ્યારે જે સમયમાં જ્યારે જે આપણે પ્રાપ્ત થયું છે અને થવાનું છે, એને જો ઈશ્વરનો પ્રસાદ સમજીને સ્વીકારી લેશું ને, તો એના જેવો બીજો કોઈ આનંદ છે નહીં. અને નહીં સ્વીકારણ તો જાસુ ક્યાં? બીજો માગે નથી જવા માટે. વાહ વાહ.
સ્વીકાર્યા વિના છૂટકો તો પ્રેમથી નથી. સ્વીકારી લ્યો. હા, તો મોજ મળે. પછી ગાય પ્રસાદે સર્વ દુકાના માની રચ બજાય તે હોય ભાઈ આ હું આ કટુ લાવ્યો મળી જાવ કેમ પ્રસાદ બુદ્ધિ જે છે એ ખાલી મંદિર પૂરતી જ ટકશે અને જો જીવનની અંદર જ્યાં વ્યવહાર કરીએ છીએ ત્યાં નહીં ટકે તો આ બે ક્યારે મેળ ખાવાનો શાસ્ત્રનું જ્ઞાન એક બાજુ રહેશે એ બુદ્ધિમાં રહેશે અને એને ઇન્ફોર્મેશન કહેવાય એને માહિતી કહેવાય એ જ્ઞાન ના કહેવાય કહેવાય, જીવ, જીવ, જીવ. જ્યારે આપણા પગ નીચે રેલો આવે અને જે બુદ્ધિની અંદર જે જ્ઞાન છે આવા સત્સંગો કરીને સાંભળેલું એ જો મને એવા ટાણે કામ આપે અને હું જો એનો વિરોધ ના કરું ને પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરી શકું તો એને આ સત્સંગનું જ્ઞાન કહેવાય તો એ આપણા જીવનમાં સુખ અને શાંતિ આપે બાકી સુખ શાંતિ એમ બજારમાં રેટી પડી નથી. જીવ, 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 મારા જીવ. એટલે ત્યાં ભગવાને ઉપાય બતાવે છે કે આ બધી જે સવારથી અત્યાર સુધીની આપણી જે બધી ચર્ચાઓ થઈ છે એમાં બધાએ જે પોતપોતાની અંદર ઈશ્વરે જે પ્રગટ કર્યું છે એ જ આ બધું છે આમાં તમે કે હું કોઈ બોલે એ બીજો નહીં પરમેશ્વર પોતે એ જ પોતે બોલી રહ્યો છે માટે હવે અહીંયા આપણને ભગવાને જ્યાં ઉતાર્યા છે જેવા છીએ તેવા પેલા પ્રસન્નતાપૂર્વક આપણો સ્વીકાર કરવાનો કોનો આપણો આ પોતાના શરીરનો કે હું જેવો છું તેવો એવો. ઈશ્વરનો બનાવેલો છું અને મારા માટે આ પ્રસાદ છે પછી જેટલા સગા સંબંધી મને આપ્યા છે ભગવાને એ મારા માટે પ્રસાદ છે હવે આટલું થયા પછી હવે મુશ્કેલી પડે તો કેજો જીવ, જીવ. કેમ પ્રસાદ છે ભગવાન પણ એ બુદ્ધિ રહેતી નથી. તો પ્રસાદનો તિરસ્કાર એટલે ઈશ્વરનો તિરસ્કાર અને એક વખત ઈશ્વરનો તિરસ્કાર થઈ જાય પછી ગમે એટલા કે છે ને કે ભાઈ એકવાર કલંક લાગી ગયું ભાઈ હાથ સોનાના થઈએ પછી એ કામ કરતું નથી એટલા માટે આજના પ્રસંગે જે અવસર આપણે પ્રાપ્ત થયો છે એ ઓમકાર રૂપી જે સાકાર અને નિરાકાર પરમાત્માને મેળવવા માટેનું એક જ સ્થાન છે અને એ છે સીતારામ કોણ છે હવે એ સીતારામ જે છે સીતા એટલે હું જીવ છું અને મારે રામનું વરણ કરવાનું છે અને હું જ્યાં સુધી જગતના સુખોને વરણ કરીશ ત્યાં સુધી રામ મને વરસે નહીં. જીવ, જ્યાં સુધી ધન સંપત્તિ પુત્ર પરિવાર સત્તા માન પ્રતિષ્ઠા ઉપયોગી છે જરૂરી છે એનાથી જ વ્યવહાર ચાલશે પણ અંતિમ મારું લક્ષ્ય શું છે રામનું વરણ એ જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી શોકમય જીવન આપણા જે રહે છે અર્જુનની ગુણે તો પહેલા અધ્યાયમાં જ્યારે ભગવાન ગીતાજીમાં અર્જુન જે છે એ વિષયનું નામ જ આખા અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ જીવ, જીવ. પછી વિષાદ ક્યાંથી આવ્યો પ્રસાદ તરીકે સ્વીકારી શકાણું નહીં તો હવે પ્રસાદ તરીકે સ્વીકારવા માટે એક જ ઉપાય છે સત્સંગ સિવાય આ બુદ્ધિ ક્યારેય આવવાની બાકી તો હારી પણ પ્રસાદ ઝાપટી ગયા છે ખોખા ને ખોખા ખાલી કરી નાખ્યા મંદિરે જઈ જઈ પણ એ પ્રસાદથી આ પ્રસાદ એમ આવતો નથી એકવાર આ પ્રસાદ બુદ્ધિ આવી ગઈ તો પછી હવે જીવનની અંદર આપણે પોતાને પ્રસાદ મંદિરનો જે પ્રાપ્ત થાય કે ન થાય એનું જરાય દુઃખ થશે શું કામ કારણ કે આખું જગત હવે મારા માટે હરિનો પ્રસાદ છે ત્યારે એ બુદ્ધિ આવશે આ સત્સંગ વડે તો ત્યાં ભગવાન અર્જુનને કહે છે કે ભાઈ હવે જો તારે આ કામ નથી થતું તું આ વિરાગમાંથી નથી નીકળી શકતો પ્રસાદ બુદ્ધિ નથી સ્વીકારી શકતો તો પછી હવે એક જ ઉપાય છે કે ભાઈ તારું મન કે તું સક્ષમ નથી તો તું શક્તિ માગ સામર્થ્ય જેની પાસે છે એની પાસે એટલે એ ભગવાન શ્રી કૃષ્ણનું બીજા અધ્યાયમાં શરણાગતિ સ્વીકારે છે શિષ્યસ્ત્યમ સાધિમામ ત્વામ પ્રપન્નમ હે ભગવાન હું તમારો શિષ્ય છું મારું શિષ્યત્વ ગ્રહણ કરો અને હવે મને આ મારા શોક અને મોહમાંથી કે આ રાગ અને દ્વેષમાંથી કે આ જગતના સુખોમાંથી પાછો વાળો ભગવાન પાસે એ માગણી કરે અને ત્યારે એ ભગવાને કીધું પછી હે ભગવાન એને કાઢતા કાઢતા પછી છેલ્લે બીજા અધ્યાયમાં 11મા શ્લોકની 15મા શ્લોકમાં કીધું ના સતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ કે આ જે જગત જે છે એની અંદર દેખાતું આ આખું બ્રહ્માંડની અંદર જે અસતરૂપી પરમાત્મા જે છે અસતરૂપી એ ક્યારેય ટકવાના નથી માટે એનો હર્ષ કે શોક કરવાની જરૂર નથી અને જે સત પરમાત્મા જે છે એનો ક્યારેય નાશ થવાનો નથી એટલે એના માટે હર્ષ શોક કરવાની જરૂર નથી માટે કે આ તારા કાકા મામા દાદા કે ભીષ્મ પિતામાના શરીરો જે છે એ નાશ પામવાના જ છે કદાચ તું લડીશ નહીં ને જતો રહીશ સંન્યાસ લઈ લઈશ તો એ તો જવાના સમય થશે એટલે
અને એની અંદર રહેલું ચેતન પરમાત્મા સાક્ષાત ઓમ રૂપે સાકાર નિરાકાર પરમાત્મા એનો ક્યારેય નાશ થતો નથી. ના સતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ. જે અસત હોય એનો ક્યારેય ભાવ નથી હોતો, એટલે અસ્તિત્વ નથી હોતું, અને જે સત હોય છે એનો ક્યારેય નાશ થતો. એ તત્વ મારી અંદર છે અને આપણે કહી છે કે હું મરી જવાનું લે કરી. આ બાપાએ ના પાડી, હું નહીં મરું. હજી ના પાડી. ખુલે. વાતે સાચી છે. કેમ? ભગવાને એટલે શરણાગતિ કીધું કે મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્ય મોક્ષિષ્યામિ મા શુચઃ. તું શોક ના કર, મારે શરણે આવી જા. પણ આપણે શરણાગતિ સ્વીકારવી અઘરી પડે. એ સત્સંગ વગર શરણાગતિ આવતી નથી. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ બુદ્ધિ, નિશ્ચલ બુદ્ધિ. આટલું જ કરવાનું છે, વધારે કાંઈ કરવાનું નથી. પણ એ આવા પ્રસંગો ઊભા થાય ને ત્યારે થાય. પ્રસંગ પહેલા જોઈએ. કેમ? સત્સંગ જે છે ને એ ઈશ્વર કૃપા વગર પ્રાપ્ત થતો નથી. એટલા માટે હવે આપણે એક જ નિશ્ચય કરવાનો કે ભાઈ અત્યારે જ્યાં છે ને ત્યાં જ રહેવાનું. કોઈએ ઉતાર કહીને હરિદ્વાર જવાની જરૂર સમજાય કે ત્યાં છે ત્યાં જ. પણ હવે ત્યાં કરવાનું શું છે? આ એક નિયમ જે આપણો જે ચર્ચા હતી એનો જવાબ છે સવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત સાધનમ ચ ભવેત પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. જે વ્યક્તિ જ્યાં હોય ત્યાં ઈશ્વરે મને ઉતાર્યો છે, અને હવે હું જે વર્ણનો હોઉં, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે ક્ષુદ્ર, જે આશ્રમનો હોઉં, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસ, એ 4 વર્ણ અને 4 આશ્રમના ધર્મો મને ઈશ્વરે સોંપેલા છે. હું જ્યાં હોઉં ત્યાં એ ધર્મનું પાલન ઈશ્વરની પ્રસન્નતા માટે કરવાનું છે. જેને ખેતી કરતા હોય ખેતી, જે ઘરની અંદર વાસણ, કપડા, રસોઈ, ઝાડુ ફટા કરતા હોય એ કરે. પણ મને કામ કોને સોંપ્યું છે? ઈશ્વરે. હું ઈશ્વરની પ્રસન્નતા માટે કરું છું. આનાથી ઈશ્વર પ્રસન્ન થાવો ન મમ, મારે કઈ જોતું નથી. આટલી જ વાત છે. આથી વિશેષ કશું છે? આ વર્ણાશ્રમ ધર્મથી જેવું આપણું કર્તવ્ય કર્મ જે છે એ થઈ જશે, આપણા ઋણાનુબંધ પૂરા થશે સાથે સાથે, અને આપણને જ્ઞાન પ્રાપ્તિના 4 સાધનો પણ ઈશ્વર આપી દેશે. વિવેક આપશે, સત્ય મિથ્યાનો, મિથ્યામાંથી વૈરાગ્ય આપશે, અને દેવી સંપત્તિ સમ દમ ઉપરમ શ્રદ્ધા સમાધાન તિતિક્ષા આપણે પ્રાપ્ત થશે. અને અંદરથી તીવ્ર મુમુક્ષા જાગશે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પાહિ મુરારે. એ અંદરથી જિજ્ઞાસા જાગશે, છોડ છોડ રણ છોડ, હવે છોડ. ક્યાં સુધી આવીએ ને આવા ધક્કા ખવડાવ્યા રાખીશ? એ ત્યારે જાગશે, એના વિના જાગશે. એટલે આપણે અત્યારે જ્યાં છે ત્યાં માત્ર આપણી જવાબદારી, આપણી ફરજ શું છે એનું પાલન કરવું. જે વર્ણમાં હોય, જે આશ્રમમાં હોય, જે આપણી ફરજ હોય એનું પાલન કર્યા સિવાય કોઈ ઉપાય છે નહીં. અને એ પાલન માટે જ અહીંયા વર્ણાશ્રમ ધર્મ છે, અને એનાથી જ અંતઃકરણ શુદ્ધ થાય. અને એ શુદ્ધ અંતઃકરણની અંદર આ વિવેક, વૈરાગ્ય, 6 દેવી સંપત્તિ અને મુમુક્ષુતા પ્રગટ થાય. અને એ પ્રગટ થયા પછી જ તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનમ. ત્યારે તે તત્વદર્શી જ્ઞાન આપશે, ત્યાં સુધી આપશે. તો આ શરણાગતિ આવે એના માટે સૌથી પહેલા જ્યાં છે ત્યાં જ આપણે ખબર નથી કે ભાઈ આપણે શું કરવું. રામાયણ વાંચું, મહાભારત વાંચું, ભાગવત વાંચું કે ગીતા વાંચું, શું વાંચું, અથવા તો ક્યાં જાઓ, ઓલા સંપ્રદાયમાં જાઓ, આમાં જાઓ, આમાં જાઓ, ક્યાંય જવાની જરૂર. પહેલા જે કામ સોંપ્યું છે ભગવાને, એ કામની અંદર ભગવાન પ્રસન્ન થાય એવી ધ્યાન રાખો કે ભાઈ આ કામ ભગવાન મારું જોઈ રહ્યો છે, હું એની પ્રસન્નતા માટે હું કરું છું. એટલે ઓટોમેટિક ભગવાન વ્યવસ્થા કરશે, આપણી અંદર અધિકારીત્વ જાગશે અને પહોંચાડી દેશે યોગ્ય જગ્યાએ. જાઓ, અહીં ચીપીઓ નાખીને 10 વર્ષ ત્યાં બેઠા છે, પહોંચી જાઓ, ગમે ત્યાં પહોંચાડી દેશે. આ બહુ મહત્વનું. પણ આપણે જલ્દી શમશાનને કાં વૈરાગ્ય લાગી જાય, કાં દૂધના ઉફાણ આવે એવા વૈરાગ્ય લાગી જાય, એનાથી કાંઈ પ્રાપ્ત થાય નહીં. તો સવારથી સાંજ સુધી જે અત્યાર સુધીમાં આપણે જે આ નવનીત આ જે માખણ પીરસાઈ રહ્યું છે એ આપણા કલ્યાણ માટે, બીજા છે નહીં માટે. આવા પ્રસંગો, આવા ઉત્સવો, આવી રીતના પ્રસંગોપાત સત્સંગો જ્યાં થતા હોય ત્યાં આપણે
એની અંદર લાભ લઈ લેવો જોઈએ. કમ સે કમ સત્સંગનો તો લાભ લઈ જ લેવો. કેમ? કારણ કે ઘડી આદિ મેં પુનિયાદ તુલસી સંકટ સાધુ કટે કોટી અપરાધ. એક ઘડીનો સત્સંગ પણ આપણા જીવનનું કલ્યાણ કરવા સમર્થ છે. તો હવે જાજો સમય નહીં લેતા, હજી ઘણા બધા સમય છે, માટે હું મારા શબ્દને વિરામ આપું. સર્વને જાજા કરીને જય માતાજી, સીતારામ, સીતારામ, સીતારામ.